હેલો માય ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરી. તો મિત્રો આપણે જવાનું છે બીજી મોટર લાવે ને તે પાઇપલાઇન કરવા. તો મોટા ભાઈની બધા આગળ રેડી છે અને આપણે જવાનું છે. આપણે વાડી આવ્યા ને વાડીએથી વ્લોગ કરી દીધો ચાલુ. મારે પણ અહીંયા જવાનું છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. તો જો અમારા જયદીપ ભાઈ આજે છે ને રોટોવેટરમાં કંઈક ખામું કરી રહ્યા છે અને આપણે જવાનું છે આજે નવી મોટર મૂકવાની છે, બીજી મોટર. તો બીજી મોટર માટે થોડીક પાઇપલાઇન ને એવા હાથાન ને પાઇપમાં ધોરિયા ને એવું ઓલું કરવાનું છે બધું, જે હાથાન એવું. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યું, ત્યાં જઈને આપણે મળીએ. એ શા લઈને જાય રહ્યા અમે છે ને ખેતરે જાય તો પહેલાં ભાઈને બીજા ભાઈને મૂકવા જાય ને પછી મને લેવા આવશે. જો આ પાઇપની બધું લઈ જવાનું છે એટલે જો આ ટ્રેક્ટર લઈને મારા કાકાની અમારે બીજા ખેતરે જવાનું, એમને બીજા ખેતરે જવાનું. જો એક ખેતરે ચા પણ લઈને જાય રાજુ. આપણે જે ટ્રેક્ટર લઈ અને ચા લઈને જવાનું છે. કોણ છે અહીંયા કાન? જીસીબી આવેલું એમ ને? જીસીબી વાળાનો ચા લઈ લીધો. હા પાવો તો પડે ને? હા પાવો પડે ને. આ ટ્રેક્ટર અહીંયા આવેલું હે? બરાબર. જો આપણે પાઇપ લઈને છે ને જાય રહ્યા બાઈક ઉપર લઈ જાય ઉલટી સાઈઝ. અહીં તો બમ્પ છે, બમ્પ. અમદાવાદ કેમ? અને તું પાટણ જતો હતો એ કોણ હતું? એક્ટિવામાં પાટણ જતો હતો ને? મિત્રો જો મારે છે ને અહીંયા થોડીક લાઈન અહીંયા આપણી હેડેલી છે, તો લાઈનને આપણે કાઢવાની છે. તો હું કાઢું ને ભાઈની થોડાક આગળ આવજો. એ છે ને આ ખેતર છે અહીંયા જાય, તો એ 3 જણા અહીંયા જાય તો હું છે ને લાઈન ગોતી રાખું એમ. મિત્રો જો આપણે કામકાજ ચાલુ કરી દીધું છે. અહીંયા ચોકડી ગાળી દીધી છે, અહીંયા લાઈન અમારી હેડેલી છે. તો આપણે આટલો ખાડો કરી દીધો છે. થાક લાગી જો ખાડો કરતા. તો જો અહીંયા પાવડો ની બધું પડ્યું છે ને આ વાલ અહીંયા ફિટ કરવાનો છે એક. તો આપણે કામકાજ ચાલુ કરી દીધું છે ચોકડી ગાળવાનું. જો મિત્રો અમે આટલો ખાડો કરી દીધો છે. હવે પછી હજુ તો લાઈન ઓડી છે. આ કેટલા ફૂટ થયું હશે? રૂઈ 1.5 ફૂટ જેટલી. હજુ 3 ફૂટ ખોદવાનું છે. 3 ફૂટ ઊંડી લાઈન છે. જો અહીંયા પાઈ છે ને અહીંયા વાલ મૂકવાનો છે, તો એક ભોંગરું નાખવાનું છે. ભોંગરું ફિટ કરે છે જો, ને આપણે બધા એમને જે જુએ એની વસ્તુ દેવાની. તો એ ભોંગરું ફિટ કરેલા છે જો. અહીંયાથી આપણે ખેતરમાં પાણી લઈ જવા માટે વાલ મૂકેલા. નીકળી જઈ જો આપણી લાઈન આવી ગઈ. બસ. તો મિત્રો જો અહીંયા કને છે ને ફળિયું છે, તો આપણે ફળિયું ખાવા માટે જો ફળિયું ખાવા માટે છે ને થોડુંક કાં લઈ લઈએ. મઠનું સોડવો કરી દઈએ. જો આની અંદર ફળિયું છે અને ફળિયું ખાવા માટે આપણે લેવા માટે આવ્યા. જો અહીંયા તો જો આની અંદર છે ને ફળિયું છે, મઠની ફળિયું, મઠ ખાવાની.
જો મઠની ફળિયું ખાવી હોય તો હાલો આવી જાઓ. હવે મિત્રો અમે ખાવા જાય જો કરે જો લે ભાઈ ની પાછળ આવે ને આપણે ઠેલો કંભે કરેલો જો લે સાઈડે આવે ખાવા જવાનું 12 વાગી જા. હવે આપણું કામ પતી ગયું લાઈનવાળું. હવે આપણે જવાનું ખાવા કરી. જો લોકો પાછળ આવે જો મિત્રો અહીંયા આપણે ડીપી આવેલી છે. આ ખેતર અહીંયા ડીપી અને અહીંયા થોડાક આગળ જો પાણી ચાલુ છે. પાણી ચાલુ કરી દીધું. આ ખેતરમાં પાણી આ તો બાજુવાળાનું ખેતર છે. અહીંયા આગળ તમને પાણી બતાવી દઉં છું. પાણી ચાલુ છે ધોરિયામાં પાણી ચાલુ છે. અહીંયા પાણી ચાલુ છે જો પાણી કરી દીધું ચાલુ. અહીંથી આ બાજુ જાય જો ખેતરની અંદર આ ડીપી દેખાય સામે અમારે પાણી ચાલુ એવું પડ્યું છે. અને અંદર આ ભૂંગરાની બધું અહીં પડ્યું છે. અને આ જે હોજ છે ને એની અંદર મોટર છે જો આ ડીપીની જોડે જો મોટર પડી અહીંયા. અને આ પાણીની હોજ આનાથી આપણે છે ને ખેતરની અંદર પાણી જાય જો અહીં થઈને ત્યાં ખેતરની અંદર જ્યાં આપણે આ ખેતર વટીને આગળવાળું ખેતર છે ને એ ખેતરની અંદર આપણે પાણી જાય અહીંયાથી આ હોજની અંદરથી જો આ ડીપી અહીંયા આવેલી આ બાજુવાળાની ડીપી છે. આપણી ડીપી અહીંયા ડીપી આવેલી છે પણ મોટરો અહીંયા રાખે જો અહીંયા મોટર ચાલુ જ છે. અને આ હોજ છે આ હોજની અંદરથી પાણી કેનાલમાં આવે. કેનાલનું પાણી આ હોજમાં આવે ને આમાંથી આપણા ખેતરમાં પાણી જાય. આ આપણી હોજ. તો આપણે જો પાપડી મગાવવાની તો ડાલાવાળાને પૈસા દેવા માટે છે ને આપણે અહીંયા આવી ગયા સ્ટેશન પર. તો ડાલાવાળો હજુ હાજર નહીં એટલે આપણે થોડીક વાર વેઇટ કરવાનું છે. કેમ કે પૈસા માટે ખોળ મગાવવાનું હોય તો ડાલાવાળાને પૈસા દેવાના છે. તો ડાલું અહીંયા પડ્યું છે પછી આપણે પૈસા દેવા માટે આવી ગયેલા.